નમસ્કાર મિત્રો. મિત્રો આજે તમારી સમક્ષ કુંભ રાશિના જાતકો માટે 2025 આપને કઈ વાતની સાવધાની રાખવી પડશે, કઈ વાતનો આપને લાભ થશે, માસ પર્યંતમ દરેક વિશેષ ચર્ચા કરશું. સાથે કયા ઉપાયના માધ્યમથી આપના જીવનમાં પરિવર્તન આવી શકે, શનિ ભગવાન, રાહુ અને ગુરુ આપના જીવનમાં 2025માં શું ફળ આપશે એ સવિસ્તાર ચર્ચા કરશું. એમ કહી શકાય કે કુંભ રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે. મિત્રો, જ્યોતિષ ને આપણે સાંભળવા શા માટે જોઈએ, રાશિ ચક્ર માટે સાંભળવું જોઈએ? તો કે એ નુકસાનથી બચી શકીએ. જે માસની અંદર આપણે નુકસાન થવાનું હોય, સાવધાની રાખીએ તો નુકસાનથી બચી શકીએ, અને લાભ થવાનો છે એમાં વિશેષ ધ્યાન દઈએ તો એ લાભ વિશેષ થઈ જાય છે. તો આવી જ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના જાતકો માટે. સૌથી પહેલા ચર્ચા કરીએ શનિ ભગવાનની. તો અત્યારે તમારે પનોતીના 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, 2.5 વર્ષ બાકી છે, અને 2025માં જે ત્રીજો તબક્કો ચાલુ થશે. અને શનિ ભગવાન તમારી જ રાશિમાં અત્યારે ચાલે છે, કુંભ રાશિમાં ચાલે છે. એટલે એમ કહી શકાય કે સ્વયંમાં લગ્નનો પ્રથમ ભાવ છે, એટલે કે શનિ ભગવાન પ્રથમ ભાવમાં અત્યારે માર્ગી થઈ ગયા છે. 15 નવેમ્બરથી શનિ ભગવાન માર્ગી થઈ ગયા. ત્યાં સુધી વક્રી હતા, અને વક્રીની સ્થિતિમાં જે સ્વયં આપ કામ કરી શકતા ન હતા, એટલે કે જે કાર્ય કરો એ કાર્યની અંદર આત્મવિશ્વાસથી કાર્ય ન કરતા હતા, એ કાર્ય આપનું પરિપૂર્ણ થતું ન હતું. પણ શનિ ભગવાન માર્ગી થયા પછી સ્વયંમાં વિશ્વાસ જાગ્યો. સ્વયં કામ કરવું છે, મહેનત કરવી છે, અને મહેનતનું પરિણામ લેવું છે, આવો આત્મવિશ્વાસ જાગ્યો એટલે એ કામ જરૂર પરિપૂર્ણ થશે. સાથે શનિ ભગવાનની છે 3 જગ્યાએ દ્રષ્ટિ પડે છે. માર્ગી અને વક્રીની સ્થિતિમાં શું ફેર છે? વક્રી છે એ હર હંમેશા જ્યારે પોતાની ગતિમાં ચાલતા હોય ને ધીમા થઈ જાય એને વક્રીની સ્થિતિ કહેવામાં આવે છે. માર્ગી એટલે જે સ્થિતિમાં જે ચાલતા હોય એ સ્થિતિમાં ચાલવા લાગે એને માર્ગી કહેવામાં આવે છે. એટલે એમ કહી શકાય શનિ ભગવાન માર્ગી થયા પછી શું પરિવર્તન આવશે? સૌથી પહેલું પરિવર્તન તમારા જીવનમાં આવશે, સ્વયંમાં આવશે. જે કાર્ય કરવા માટે આપ ભૂલ કરતા હતા, જે કાર્યની અંદર કોઈ ને કોઈ રીતે વિઘ્નો આવતા હતા, એ કાર્યની અંદર સ્વયં પોતાની ભૂલ છે દૂર થશે. સ્વયંમાં આપ મહેનત કરશો. સાથે શનિ ભગવાન વક્રી હોવાથી એ કાર્યની અંદર આપને વિલંબ થતો હતો, આળસની પ્રવૃત્તિ આવતી હતી, તે દૂર થશે. સાથે મહેનત કરશો એટલે સમાજની અંદર સેવાની ભાવ જાગશે. શનિ ભગવાન છે કર્મદાતા છે. સ્વયંમાં આવવાથી સ્વયંની અંદર વિચારો પરિવર્તન થાય એટલે સેવાના ભાવ જાગે, અને સેવાના ભાવ જાગવાથી માન સન્માનનો વધારો થાય, યશની કીર્તિ વધી જાય. એટલે આ 2 ફાયદા આપને જરૂર થશે. સાથે રાજકીય ક્ષેત્રમાં જોડાયેલા છો તો પદ ઉન્નતિ થવાની છે, આપણે સારું કોઈ પદ મળવાનું છે, લોકપ્રિયતા વધશે. સાથે શનિ ભગવાનની 3 જગ્યાએ દ્રષ્ટિ પડે છે, એનું વિશેષ ફળ મળશે. ભાઈ બહેન સાથે જે સંબંધ આપના કહી શકાય વિવાદ થતા હતા તેમાં લાભ થશે. જે સંબંધોમાં પ્રેમ વધશે. સાથે શનિ ભગવાન છે એ માર્ગી થવાથી માર્ચ મહિનાથી એ મીન રાશિમાં જવાના છે. એટલે કે એમ કહી શકાય કે માર્ચ મહિના પહેલા વિવાહના પણ યોગ સુંદર મજાના સર્જન થાય છે. પણ પ્રયત્ન તો આપને જ કરવો પડશે. આ પ્રયત્ન કરશો તો શનિ ભગવાન આપના જીવનમાં પરિવર્તન આવશે. હવે 2 ગ્રહોની આપણે સ્થિતિનું વર્ણન કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ આપણે ચંદ્ર રાશિના આધારો પર કરીએ છીએ. તમારા જન્મગ્રહો કઈ સ્થિતિમાં છે ખબર નથી, પણ જો આપને જન્મગ્રહ વિશે જાણવું હોય તો નંબર નીચે દેવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. સવારે જ્યોતિષ જોવાનો સમય, સંપર્ક સાધવાનો સમય સવારે 10 થી 1 છે, સાંજે 5 થી 9 છે. આ સમયે સંપર્ક સાધી ને આપણી જન્મકુંડ વિશે આપ જાણી શકો. આપણા જીવનની જે પણ સમસ્યા હોય એના શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય કરવાથી એ રસ્તા ખુલી જાય છે. મિત્રો, હવે બીજા ગ્રહની આપણે વિશેષ ચર્ચા કરીએ તો બીજો ગ્રહ છે રાહુ છે. રાહુ આપના બીજા ભાવમાં છે, પરિવર્તન કરશે. પરિવર્તન ક્યારે કરશે? 18 મે થી. એટલે કે આપને ધન બાબત જે ચિંતા હતી, પરિવાર બાબતમાં જે વિવાદ થતા હતા, સાથે વાણીમાં બોલવાથી
ઘણા વ્યક્તિને આપણું સત્યનો સામનો કરવો પડે એટલે ન ગમે, અથવા જે વાણીમાં પ્રભુત્વ હોવું જોઈએ, જે વાણીની અંદર મીઠાશ હોવી જોઈએ, એ વાણીમાં પણ સુધારો થશે. આપના પરિવારમાં સંબંધમાં પ્રેમનો વધારો થશે. આપની જે આવક કરતા જાવકનો દર વધારે હતો એમાં પણ સુધારો થશે જ્યારે રાહુ ભગવાન એ પરિવર્તન થશે ત્યારે. હવે વાત કરીએ ગુરુ ભગવાનની. ગુરુ ભગવાન આપના સુખ ભાવમાં છે, એટલે કે ચોથા ભાવમાં છે, અને એ પણ પરિવર્તન કરશે 14 મે થી. આમ તો સુખ ભવનમાં ગુરુ ભગવાન છે, સારી સ્થિતિમાં કહેવાય. ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે. મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ એ બધા માટે ચર્ચા કરીએ છીએ. પછી વિદ્યાર્થી હોય, નોકરી કરતો વર્ગ હોય, બિઝનેસ કરતો વર્ગ હોય, મારા બહેનો હોય, બધાની આપણે વિશેષ ચર્ચા કરીએ છીએ. કોઈ બહેનો નોકરી કરતા હોય તો એમની રાશિ જો કુંભ હોય તો એને પણ આ લાગુ પડી શકે છે. સાથે મિત્રો, આપની રાશિ સાથે કર્મો પણ ખૂબ જ સારા હોવા જોઈએ. જીવનની અંદર ઘણી વખત એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે રામ અને રાવણની રાશિ એક હતી, બરાબર છે, પણ બંનેના કર્મો અલગ હતા. એટલે કર્મ અને જે જ્યોતિષના ગ્રહો, જ્યોતિષની રાશિ આપણા જીવનમાં ઘણી અસર કરે છે. એટલે કર્મો તો આપણે કરવા જ જોઈએ. કર્મનું ફળ આપણા જીવનમાં પ્રાપ્ત થાય છે. સાથે મિત્રો, હવે વાત કરીએ ચતુર્થ ભાવની, એટલે કે ગુરુ ભગવાન. આપણે માતા તરફથી સહયોગ ખૂબ મળવાનો છે. સાથે સાથે આપના જીવનમાં મિલકતથી જે પ્રશ્નો ઉભા થતા હતા એ પ્રશ્નો પણ હલ થશે. આપને કોઈ મોટી ખરીદારી કરશો તેમાં પણ લાભ થશે. સાથે મિત્રો, મિલકતને લગતા ભાઈ બહેન અથવા કોઈ પણ પ્રકારના વિઘ્નો આવતા હતા કે આપની જે જમીન છે એના વિવાદ થતા હતા, એ પણ વિવાદ દૂર થવાની સંભાવના વધી જાય છે. મિત્રો, હવે વાત કરીએ દરેક માસ આપના માટે કેવો જશે. સૌથી પહેલો માસ છે એ જાન્યુઆરી માસ. તો જાન્યુઆરી માસની અંદર આપને પ્રવાસ વધારો થશે, પણ પ્રવાસમાં જતી વખતે આપને સાવધાન રહેવું જરૂરી છે કે આપને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એની દવા સાથે લઈ જવી, જેનાથી આપનો પ્રવાસ સફળ બની શકે. અને પ્રવાસથી આપના જીવનમાં પરિવર્તન આવશે. એમ કહી શકાય કે પ્રવાસથી કોઈ બિઝનેસ કરો છો, કોઈ સેલ્સમેનનું કામ કરતા હોય, અથવા કોઈ વિદેશમાં કોઈ આપણો બિઝનેસ હોય, તો તેમાં પ્રથમ માસથી લાભ થવાની સંભાવના વધી જાય છે. રાજકારણમાં જોડાયેલા વ્યક્તિને પણ પ્રથમ માસ સારો જવાનો છે. બીજા માસની વાત કરીએ તો બીજા માસની અંદર આપણા જીવન સાથી દ્વારા સહયોગ મળશે, પણ આપને પૈસાની લેતી દેતી કરતી વખતે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. જે આપણા વિશ્વાસુ છે એની સાથે પૈસાની લેતી દેતી કરવી જોઈએ. નવા વ્યક્તિ સાથે પૈસા આપ દેતી વખતે સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. સાથે શેર સટ્ટામાં પૈસા આપ લગાડતા હોય અથવા શેરની અંદર શેર બજારમાં પૈસા લગાડતા હોય તો ત્યાં પણ સાવધાની પૂર્વક આગળ વધવું જોઈએ. ત્રીજો માસ છે આપના માટે વ્યવસાયનો પરિવર્તન છે. આપ જે વ્યવસાય કરો છો એ વ્યવસાયમાં પરિવર્તન કરશો, અને એ પરિવર્તન દ્વારા આપના જીવનની અંદર ખાસ કરીને પરિવર્તન આવશે. જે ધન બાબતથી આપને ચિંતા થતી હતી એ ધન બાબતની આપની ચિંતા અવશ્ય દૂર થશે. પણ આપને કોઈ પણ વ્યક્તિના વિવાદમાં પડવું ન જોઈએ. આપ વિવાદથી દૂર રહેશો તો આપના જીવન માટે નુકસાનથી બચી શકશો. પછી ધનનું નુકસાન હોય, માન સન્માનનું નુકસાન હોય, અથવા એમ કહી શકાય યશ કીર્તિમાં જે કલંક ન લાગે એની કાળજી લેવાનો આ માસ છે. હવે વાત કરીએ ચોથા માસમાં. તો ચોથા માસની અંદર મિત્રોનો સહયોગ મળશે. કોઈ આપ બિઝનેસ કરો છો તો મિત્રો દ્વારા સહયોગ મળશે તો આપનો બિઝનેસ આગળ વધશે. નોકરી કરો છો અને આપના મિત્રો છે, જે નોકરીની અંદર આપને પ્રગતિ થવી જોઈએ, આપને પદ ઉન્નતિ થવી જોઈએ, એ પદોન્નતિ આપની અટકી ગઈ છે, પણ મિત્રોના સહયોગથી એ આપ પદોન્નતિ તરફ જરૂર જશો. હવે વાત કરીએ પાંચમા માસની. તો પાંચમા માસની અંદર નવા કાર્ય કરશો. આપ જે કાર્ય કરી રહ્યા છો એમાં નવા આઈડિયા આવશે, પૈસાનું રોકાણ વધારશો, અને નવા આઈડિયાથી આપના જીવનમાં પણ પરિવર્તન આવશે. પણ એક વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે કે આપને જે આપણા શત્રુઓ છે એ આપણા શત્રુ આપના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે, પછી કાનૂની હોય, કોર્ટની હોય, તો એમાં સાવધાની પૂર્વક આગળ વધવું જોઈએ, જેનાથી આપ બચી શકો. હવે વાત કરીએ છઠ્ઠા માસની. તો છઠ્ઠો માસ છે આપને મહેનત વધારશે. આપ જે સહેલાઈથી જે વસ્તુ આપને પ્રાપ્ત થતી હતી,
પછી નોકરીમાં હોય કે બિઝનેસમાં હોય કે વિદ્યાર્થી બંધુઓ માટે હોય, એના ગુણ સારા આવતા હતા, ક્રમાંક સારા આવતા હતા, પણ આ માસની અંદર આપણે મહેનત વધારવાનો સમય છે. આપણે કોઈ પણ જગ્યાએ એડમિશન લેવું હોય તો વિદ્યાર્થી બંધુઓ માટે એડમિશનના પણ યોગ સારા નિર્માણ થઈ રહ્યા છે. સાથે છઠ્ઠો માસ વિવાહ માટે પણ ઉત્તમ છે. પ્રયાસ કરશો તો આપના યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ સાતમો માસ. સાતમો માસ છે એ જવાબદારીનો માસ આપના માટે છે. એમ કહી શકાય કે આપના પિતા તરફથી આપ પુત્ર છો તો આપની જવાબદારી વધી શકે, આપને કઈ નવો બિઝનેસ આપી શકે, અથવા આપના કામકાજમાં કોઈ જવાબદારી વધારી શકે. એટલે કે સાતમો માસ જવાબદારી વધારવાનો છે, પણ કાળજી લેવાનું પણ છે. આપ જેટલી કાળજી લેશો એટલી જવાબદારી પૂર્ણ થશે અને આપ આગળ વધી શકશો. હવે વાત કરીએ આઠમા માસની. તો આઠમો માસ આપના માટે લાભ થવાના છે. આપ જે પૂર્વની અંદર રોકાણ કર્યું હતું એ રોકાણની અંદર આપને એ વળતર મળતું દેખાશે, પણ સાવધાની એ વાતની રાખવાની છે કે ખાસ કરીને પતિ પત્ની વચ્ચે કોઈ પણ જાતના વિવાદ ન થાય, વહેમ ઉત્પન્ન ન થાય, એની સાવધાની રાખવાનો આ સમય છે. હવે વાત કરીએ નવમા માસની. તો નવમો માસ છે આપના કેરિયર માટે ઉત્તમ બનવાનો છે. આપ જે બિઝનેસ કરો છો એ બિઝનેસની અંદર આપ પ્રગતિ કરશો. સાથે વિદેશના જે પણ પ્રશ્નો છે, આપના પ્રશ્નો અટકી ગયા હતા, જરૂર પૂર્ણ થશે. પછી આપ બિઝનેસ કરવા માટે વિદેશ જવાના યોગ સર્જન થઈ રહ્યા છે, અથવા આપની વિઝામાં કોઈ પણ જાતના પ્રશ્નો ઉભા થતા હતા તે પણ વિઘ્નો દૂર થશે. હવે વાત કરીએ દસમા માસની. તો દસમો માસ છે એ આપના વિવાદથી બચવું જોઈએ. કોઈ પણ પ્રકારના આપના જીવનમાં પછી મિત્રોને લગતા હોય, સગા સંબંધીને લગતા હોય કે આપણા પરિવારને પતિ પત્ની વચ્ચે કોઈ પણ જાતના વિવાદ થતા હોય, એ વિવાદથી આપણે બચવું જોઈએ, સમાધાનના રસ્તા કરવા જોઈએ, જેનાથી આપણા જીવનમાં નુકસાન ન થાય. હવે વાત કરીએ 11મા માસની. તો 11મો માસ છે આપણા માટે ખાસ કરીને આગળ વધવાનો માસ છે, જેની અંદર આપ ખાસ કરીને નોકરી કરો છો તો આપનું સ્થળાંતર થઈ શકે છે, પણ એ સ્થળાંતર આપણા માટે લાભકારક બની શકશે. પદોન્નતિ સાથે, સ્થળાંતર સાથે આપનો હોદ્દો પણ વધશે, આપની જવાબદારી પણ વધશે, પણ એનાથી આપના જીવનમાં પરિવર્તન પણ આવશે. હવે વાત કરીએ 12મા માસની. તો 12મા માસ આપના પરિવાર માટે સમય આપશો તો આપના માટે ઉત્તમ બનશે, અને પરિવાર માટે આપ સમય આપશો તો પ્રવાસ, યાત્રા આપના માટે ખૂબ જ સારી જવાની છે. મિત્રો, દરેક માસની વિશેષ ચર્ચા આપણે કરી છે. હવે ઉપાયોની ચર્ચા કરીએ કે કયા ઉપાયના માધ્યમથી આપના જીવનમાં પરિવર્તન આવી શકે, ગ્રહો આપના જીવનમાં સુફળની પ્રાપ્તિ કરાવી શકે. તો સૌથી પહેલા તો આપની જન્મ કુંડળી બતાવી અને જે પણ દોષ આવતા હોય એ દોષનું નિવારણ કરાવવું જોઈએ. સાથે આપના સ્વામી છે શનિદેવ, તો આપને જન્મકુંડળી બતાવી શનિનું રત્ન નીલમ પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. સાથે પ્રતિ દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શનિવારના દિવસે શનિ ભગવાન હનુમાનજી મહારાજના દર્શન કરવા જોઈએ, અન્નનું દાન કરવું જોઈએ, જેનાથી આપના જીવનમાં ખૂબ જ ગ્રહો સારા ફળની પ્રાપ્તિ કરાવે. મિત્રો, આવી દરેક રાશિઓની ચર્ચા તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.